સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 7 આપણે આજે જોઈશું નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો। તો આટલે આપણને એ અને બી આપેલ છે, એમાંથી સજાતીય પદ શોધવાનું છે, માટે આપણે પ્રથમ એ દાખલો કરીશું। બરાબર, તો સજાતીય પદ એકલા સજાતીય પદની જોડ લખવાની છે, એટલે આપણે સજાતીય પદ બરાબર। ચાલો તો પ્રથમ જોડ લખીએ આપણે। પ્રથમ છે -xy નો 2 ઘાત। તો તમને આટલે -xy નો 2 ઘાત છે, x અને y વાળા ચલ વાળા પદ કયા કયા છે તે જોઈએ આપણે। તો આટલે -4yx નો પદ 2 ઘાત છે। અહીં x અને y ચલ છે, પણ x ને 2 ઘાત છે ને આમાં x ને 1 ઘાત છે, એટલે બીજે આવશે નહીં। તો કયું આવશે? તો 8x નો 2 ઘાત પણ નહીં આવશે, તો આવશે 2xy નો 2 ઘાત। આમાં x નો ઘાતાંક 1 છે અને y નો ઘાતાંક 2 છે, ને ચલ પણ સરખા છે। બાકીનું આમાં y ચલ છે, 11x નો 2 ઘાત માં x ચલ, એ પણ નહીં આવશે। આમાં yx ચલ છે, -11yx નો 2 x માં, પરંતુ xy નો 2 ઘાત નથી, માટે એ પણ નહીં આવશે। આમ પણ નહીં આવશે, બાકીનો કોઈ પદ આવશે નહીં, એટલે આપણે લખીશું 2xy નો 2 ઘાત। હવે બીજી જોડ બનાવીશું આપણે। બીજી જોડ તો -4xyx નો 2 ઘાત, એના જેવું પદ કયું છે? તો એના જેવું બીજું પદ છે, આપણે જોઈએ તો 20x નો 2 ઘાત y। એટલે x નો 2 ઘાત પાછળ આપેલ છે ને y પહેલા આપેલ છે। જ્યારે 20x ના 2 ઘાતમાં x નો 2 ઘાત પહેલા આપેલ છે ને y પાછળ આપેલ છે, તો બંનેના ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો છે, માટે આ બંને પદ કેવા છે? સજાતીય પદ છે। હવે લઈએ આપણે 8x નો 2 ઘાત, ત્રીજી જોડ બનાવીએ। ત્રીજી જોડ 8x નો 2 ઘાત, 8x નો 2 ઘાત, એના જેવા પદ કયા કયા છે? તો 8x નો 2 ઘાતમાં -6x નો 2 ઘાત છે, એટલે આપણે એ લખીશું। બીજું છે -11x નો 2 ઘાત, એટલે એ આવશે। ચાલો હવે ચોથી જોડ બનાવીશું। ચોથી જોડ તો 7y જેવું પદ કયું કયું છે? તો 7y જેવું પદ આપણને, આ તો 100x છે, આ ફક્ત y છે। કોણ છે? ફક્ત y, એટલે એ આવશે। હવે પાંચમી જોડ બનાવીશું, બરાબર। તો પાંચમી જોડ -100x જેવું પદ કયું છે? તો -100x જેવું પદ આપણી પાસે છે ફક્ત 3x, માટે આવશે 3x। પછી છઠ્ઠી જોડ બનાવીશું। છઠ્ઠી જોડ 11yx, -11yx, તો -11yx જેવું પદ કયું છે? -11yx જેવું xy, 2xy, તો એક પદ છે 2xy। એટલે આપણી કેટલી જોડ બની? 6 જોડ બની ગઈ। આપણે આટલે એ દાખલો શું થઈ ગયો? પૂરો। હવે આપણે જોઈશું બી દાખલો। બી દાખલામાં પણ આપણે સજાતીય પદની જોડ બનાવીશું। ચાલો પ્રથમ જોડ બનાવીશું 10pq। ચાલો 10pq જેવું પદ કયું છે આપણે શોધી નાખીએ। તો 7p નથી, 8q નથી, p નો 2 ઘાત। આ જુઓ 7qp, બંનેના ખાલી ક્રમ બદલેલા છે, ગુણાકાર માટે ક્રમનો નિયમ કેવો છે? સાચો છે, માટે આપણો જવાબ આવી ગયો। પછી બીજી જોડ જુઓ 7p। બીજી જોડ કઈ બનાવવાની છે? 7p જેવું પદ કયું છે? તો 7p જેવું પદ આવશે 2405p, તો એ લખી દઈએ। હવે ત્રીજી જોડ બનાવીએ। ત્રીજી જોડ 8q। 8q જેવું પદ કયું છે? તો 8q જેવું પદ 100q છે। બીજું કોઈ પદ છે? તો બીજું કોઈ પદ નથી, તો આપણે 8q જેવું પદ લખીએ 100q। 8q અને 100q। હવે ચોથી જોડ બનાવીશું। ચોથી જોડ જુઓ p નો 2 ઘાત, q નો 2 ઘાત, એના જેવું પદ -p નો 2 ઘાત, q નો 2 ઘાત વાળું પદ કયું છે? તો એટલે જુઓ તમે 12q નો 2 ઘાત, p નો 2 ઘાત છે, ખાલી ક્રમ ઓલ્ટરનેટ કર્યા છે, બરાબર। એટલે આ પણ સજાતીય પદ છે। હજુ બીજું કોઈ પદ છે? ના, નથી।
ચાલો હવે ઋણ 23 કેવું પદ છે? અચળ પદ છે. માટે એની જોડ કોની સાથે બનશે? અચળ પદ સાથે જ બનશે. બીજું કોઈ અચળ પદ છે? હા છે, 41. માટે એ જોડ બની ગઈ. હવે 5p નો 2 ઘાત, ઋણ 5p નો 2 ઘાત ની જોડ બનાવીશું છઠ્ઠી. માટે ઋણ 5p નો 2 ઘાત, એના જેવી બીજી જોડ કઈ છે? 5p નો 2 ઘાત, તો 701p નો 2 ઘાત. હવે 7મી જોડ બનાવીશું, બીજી કોઈ છે નહીં. તો 7મી જોડ જુઓ, 78qp. આપણે આટલે 78qp એ પ્રથમ જે જોડ બનાવી તેમાં આવશે 78qp. આપણે ભૂલી ગયેલા, તે લખી દઈએ. 78qp આવી ગયું. હવે શું કીધું છે? 13p નો 2 ઘાત q. 13p નો 2 ઘાત q. તો તમે જુઓ એના બાજુમાં qp નો 2 ઘાત. તો એટલે q ચલ છે, q ચલ એટલે એક જ છે ને p નો 2 ઘાત છે, તો p ના ચલ પર 2 ઘાત છે. માટે આ બંને પદ કેવા થશે? સજાતીય પદ થશે. માટે એટલે આપણો આ દાખલો